જય શ્રી કૃષ્ણ. હું પટેલ ગ્રાઉન્ડમાં છું, દાર એસ સલામ, તાન્ઝાનિયા, ઈસ્ટ આફ્રિકા. તમારા દર્શન માટે પ્લસ તમને આ પટેલ ગ્રાઉન્ડમાં જે 17મી થી 23મી મે 2026 સપ્તાહ થઈ છે. તમને બપોરના ફાઇન રીતે બધાને મહાપ્રસાદ મળ્યો. અત્યારે પણ મહાપ્રસાદ છે. એક વીકનો પ્રસંગ છે, પણ ચાલો હું તમને વધારે દેખાડું હાઉ દે આર ઓર્ગેનાઇઝિંગ ઇટ. પટેલ ગ્રાઉન્ડ અને આપણે જેટલા ભાઈઓ બહેનો છે બધી ફાઇન રીતે ઓર્ગેનાઇઝ કર્યું છે અને હું તમને વધારે ઇન્ફોર્મેશન આપું. જો વિડીયોમાં આ છે પટેલ ગ્રાઉન્ડ. આ જો છોકરાઓ માટે અને ફ્રેશ પીઝા બને છે. અહીંયા મશીન્સ લઈ આવ્યા છે. આપણી બહેનો બધા કામ કરે છે ફાઇન રીતે. જય શ્રી કૃષ્ણ બધાને. ભગવાન તમને બધાને આશીર્વાદ આપે. બહુ ફાઇન રીતે કામ કરો. જો અહીંયા પીઝા બનાવે છે. પીઝા બધા છોકરાઓ માટે છે, મોટા માટે છે. પણ ઓ બાજુ આ લોકોએ જેવી રીતે ઓર્ગેનાઇઝ કર્યું છે આ 7 દિવસ, તમે આવજો, સપ્તાહમાં આવજો ને ભોજન કરવા આવજો ને મહાપ્રસાદ પણ લેવા આવજો ખરા. પણ કેટલું ફાઇન રીતે પટેલ સમાજે ઓર્ગેનાઇઝ કર્યું છે. થેન્ક યુ. એટલે આ બાજુ બધી પીઝા થાય છે. પછી અહીંયા આ પીઝા આવી રીતે બધા વોલેન્ટિયર્સ છે સર્વ કરે છે. થેન્ક યુ બેન. અને ખીચીએ છે આ પીઝા. જો તમે આવો બધા સપ્તાહમાં, પણ પછી મહાપ્રસાદે લેજો. અને જો બધી ટાઈપનું આપણી પાસે છે, પીઝા છે, ખીચી છે. અને આ જે જગ્યા છે એ બધા સિનિયર્સ માટે, ઓનલી સિનિયર્સ. અને પછી જેને પગમાં પ્રોબ્લેમ હોય, ચાલી ના શકતા હોય એના માટે. અને એવું નથી કે ખાલી આપણું ભોજન જ છે, પણ આમાં પીઝા છે, તમને તને જે ખાવું હોય તમે બેસો, આ લોકો તમને સર્વ કરશે. આ વોલેન્ટિયર્સ ફાઇન કામ કરે છે અને બધાને આપણે એપ્રિશિએટ કરે છે. આ પટેલ ગ્રાઉન્ડમાં છે.